ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તમને બધાને ભાઈ નવી સવારની ગુડ મોર્નિંગ. પેલું ખાલું પડ્યું અમારે આજે ના કર્યું પૂછી નાખ્યું સારું હતું. હા પેલી ઝાર એટલી પણ એક ઝૂંટવાનો હતો. અમે નવું કરવા છો. નવું કરવા જો જૂનું થઈ ગયું અમારે. તો ભાઈ વહેલા અમે 3 જણો આવી જઈએ ખેતરમાં ચાર લેવા માટે. ઝાર લેતી મમ્મી જસોદા એક ભાવતા હતા ને તાનો કેવો લાગે છે તાને જુઓ ભાઈ. હડો ચલો પેલી રીવાજી વરસાદ ખાલી વાદળો છે ભાઈ, જોવો જોઈએ ખાલી વરસતો જ નહીં, વાદળો તો કાળો ભમર છે બસ, એ પડતો જ નહીં. સારીઓ આવ્યો છે ભાઈ. ઓકે ચાદરાને ભય નાખી દેશું નહીં રહ્યું અમારે દાંતે આયરી વાઢવાનું છે ભાઈ. જુઓ સારો ભાઈ હવે થઈ રવા આવી છે થોડી, 100 હવે વધારે નહીં કોઈ. એટલા માટે તો પાછળના ભાગમાં પેલ બાજુ ઉગાડ્યું છે ભાઈ. ઝાડનું મકઈ વાવી છે પણ શાણ થાય છે હજી તો જેણું છે, કારણ કે ભાઈ વરસાદ થતો નહીં તો એના લીધે કેવું ખબર છે, એનો જેટલો વિકાસ સરખો વરસાદ પ્રમાણે જો ને એ પ્રમાણે એને બિચારાનો વિકાસ નહીં મળતો. તો એટલા માટે ઝાડ તો વાવી શકે. ઝાડ ઓમ સારી થઈ છે પાછી, ઉગી તો જઈશ બસ. હવે મોટી થતા હજી થોડી વાર લાગશે. એટલી ગા તો બસ આવું બધું વાઢવાનું છે. જુઓ આટલું એર્યું અને આર્યું બસ, આટલી જ સારસા વધારે નહીં ભાઈ. પાણી શું નહીં થતું? હા એવું થાય છે ને, રાગ વાઢીએ તાણ એટલે વેટાઈ જઈશ મેં. વરસાદનું આ તો કોવાઈ જાય બકા. ના આવતા તો વાઢવાનું, ના આવે પડી મેળવાનું. હા તો 4 બાર લઈને અમે આવ્યો અને ઘેર આવીને બસ હવે ઘરનું કામ તો બે મેં આજ તો વહેલા પાલી જતો, કારણ કે બધો વહેલા ઉઠ્યો હતો એટલે માટે અમે વહેલા પાલી જતો. અને હાલ જુઓ વૈકણ ચા બને છે ભાઈ. હા તો વૈકણ બનાવીએ છીએ ચા. કારણ છે ભાઈ ચા બનાવવાનું. એક વખત તો અમે સવારે ચા પી લીધી હતી, પણ અત્યારે કેવું હોય ભાઈ, અમારા કૂવા પર ખાસો બધો ઘર છે અને અમારા આટલો જે કૂવો છે ને એમાં મંદિર છે મસ્ત મજાનું. તો જે જૂનું મંદિર છે ને એનો થોડો ફેરફાર કરવાનો છે. તો પાછળના અમારા જે માસાનું ઘર છે પેલી બાજુ જો એ બાજુ, તો એકડ અમારા માસાનું ઘર છે ને એના પાછળ ભાઈ મોટો બધો પટ ખુલ્લો છે. મતલબ આમ તમને આમ ખુલ્લું છે આખું, આમ હળંગ પટ્ટા જેવું આમ ગોળમૂળ. તો ત્યાં આગળ ભાઈ અમે નવું મંદિર બનાવ્યું છે. તો એટલા માટે એકણ આવ્યા છે, કડિયા આવ્યા છે. તો કડીઓ માટે અમે ચા બનાવીએ છીએ. તો પણ ચા લઈ જવાનું છે ને, મંદિર બહુ મસ્ત છે. હું આવડે ચા બા લઈને જશું ને તો પછી હું તમારું મંદિર બતાવી. તો ચા તો ભાઈ ઉકળી જવા આવી છે. જુઓ હજી તો અમારા જસા બેવાનો કપડો ધોવાઈ જવું છે ભાઈ. અડધો કપડો મેં મશીનમાં નાખ્યો છે ભાઈ. આ બાજુ જુઓ તો હવે મશીનમાં મેં અડધો કપડો નાખ્યો છે ધોવા માટે. આ ધોવાઈશું અને અડધો કપડો ભાઈ પલાળ્યો છું, કારણ કે ચાદર ને એવું છે તો એ મશીનમાં નહીં નાખતો અમે એટલા માટે. તો બસ આ ચા બા બની જાય ને એટલે પછી અમે લોકો જોઈએ હે ને. બુટ્ટી ઊંધું થઈ જશે ભાઈ. દિલ તમારું ઊંધું થઈ ગયું છે. ઉભા રહો. હા હવે સરસ લાગે છે. ટાટા કહી દે હેડ શકન હેડ્યો મામુના ઘેર. આજો આવજો બોય, ટાટા. ટાટા ભાઈ. હા તો હડો ભાઈ હવે હું અને જસોદા 2 જણો જે છે કડીઓ ને ચા હાલવા. ઓ ભાઈઓ હું તો મને ફટોફટ ભાઈઓ બતાવી દઉં. ભાડો પછી જઈએ. એ જાગસ ને માસી, તું તો કીધું છે મારા વિડીયો માટે ઉઠ્યો બેટી તો. હા લે છોકરા ભાઈ ઊંઘવાની તૈયારી કરી છે. ઘેરણા સરી છે. હા બોલવાનું ના ભાઈ.
નકા તો રોવા સરસ ને ભાઈ આખો કૂવો ગાજર છે આખો કૂવો ગાજર છે. તાને ચાલીને જવાજી. ચાલતા આઈએ રોહિતભાઈ નહીં એ પત્રો લેવા જશે પત્રો લેવા ગયો. શેડ બનાવે નતું હાલ. પેલો લાલ્યો ને એકણ સુધી લેવા જાવ ભેગા ભેગા તે હો આ એક ભયો તો આ રમે જો એકલો એકલો બિચારો છોકરો આખો ડારો અમાર કુવા પર ભાઈ એટલો ઘર છે ને કે જતા જતા એટલો પબ્લિક ભેગી થાય ને મન કે તમે વાત ના પૂછો. અરે ને તમે બધા પબ્લિક જ શકતા કોણ છો ઓ તમે તો જીનલ જતી રહી હે ના ભાઈ મહેમાન ગતિ જશે જીનલ બેન તે કોમ તો લોડ પડતો હશે આજ તો કોમ તો માલી સોન ભર્યું કાળ ને વધ છે ભાઈ અમારો આ બાજુ ખડાનો જો આ ખડાનો વધ છે કૂતરો ઊંઘ્યો છે શાંતિથી લટાર મારતો મારતો ઓ આન જ નવાઈનું બૈરું છે બીજું તો બૈરો જ નહીં આવો આન જ બૈરો છે બસ ખાવા જ નહીં દેતો આખો આદમીને બસ પકડી રાખો અને તમે તો મન કહેતા કે રોહિતનો તરત ફોન આવી જશે તમારું હું છે તાન ફેંકી મારી બોલ્યો અરે ડબ્બા નથી ને એના દૂધ ભરીને આ ને આ તરત નાના રોધવાનું બાકી અને લાઈટ જ હતી રેલી આ ચૂપલી કાને બધી હઈ ગાડી આ રાક્ષસ જેવો હેગરો ચમ કર્યો ચોરીને તીએ જોજે શેમ તો બેસતો જ નહીં કાજી આ પેલી કે પૈસા વ્યાસ કે તું હું એ દો ભાગ લે એ કેવું કરો તમે કે પૈસા વરી મળ્યા તો સાથી ગણી છે ભાઈ અમારે એક છોકરું રીહોણું છે તે ગાડીમાંથી ભય ઉતરતું નહીં યા અલ્યા અલ્યા હેડક બેટી ઘેર નહીં આવવાનું આબાનું છે કે કાકી એમ કહેતા કાકી અંગાથી આવવાનું છે તાને ઓ અનુભાઈ શોખ ફરવા જઈએ એટલે પછી સિસ્ટમ પડી જઈશ કે ઘેર નતું આવવાનું હેડક બેટી ભાઈ ઉતરો હેડો કોક કરીએ આપણે મંદિર બનાવી નવું અહીં નવા ચંપલ લીધા છે ભાઈ કોઈને જોયું નહીં તમે આ જો બતાજો ને બેટી બતાય તો ખરી અમે જોઈએ તિતલી ફુંદી વાળો કને લઈ આલે બેટી गुस्से वाली लड़की है तो बहुत ज्यादा गुस्से वाली હા માટે ના લેતા ના ચપ્પલ જ નહીં તું લેતા ही ના નહીં માર ચપ્પલ મારા માટે ના લેતા હોય તાન લેતા જેવો હા તાર જેવો લાગે તે બીટુ ચંપલ ચોકન મૂકીને આયા અમારા માટે અમારે નતા લાવવાના ડબ્બી બી લાવી આપો જો કે નવા નવા ચંપલ લાવી દીધા છે ને તિતલી વાળો લે રાબુ તારા જા જવું હોય તો હેડ પાછી કેસે માં ઘેર નહીં જાઉં આઈએ ફરી એટલે પકડો એ જશા તો સંપરાલ દે ગયા પાકો દે પેલો પાડી નાખશે નહીં પાડો લેતો જા ઘેર દે આપણે ઉતરવાનું નહીં બાઈક ચપ્પલ લાવજો એમાં માટે પાછી ફરવા હેડી ભાઈ અમાર તો હા લેતા લાવવાનું કના માટે લાવવાના ખુશાલ ભાઈ આવું છું ભાઈ ભૈયાને લેતી જજે હા ભૈયાને તો દફતર તો જોશે દફતર વગર ભણશે કઈ રીતે શું કે પૈસા ડબલી આલ ડબલી પૈસા આલજે શું આ ચરસ કરાવવાનું બેજો ઉપર તરબીઓ નહીં ચલો ભાઈ ખુશાલ ને હેડ્યા શાળામાં સંપલ આલ દે ભય પડી જશે ઘેર ભાઈ અત્યારે તો હોજા આવશે સાર વાટવા અને
અમાર કાવ્યા માટે ભાઈ અમે પોટલી બનાવી છે હેડો પતંગ ના ભાઈ કેટલા નાખશો આટલા નાખો નાખો બેટી એટલે હા હા ખાસો બધો સાર આવી છે ભાઈ અમારે આજ તો નાખતા હા આ તો મારા છોકરાએ પોટલી ઉપાડી ને ભાઈ સારા નાખી જેટલું અંધાર્યું છે પડકી ભાઈ પડ લે બગાતા ફોન ઓલે ઢોકો તાડપત્રી મારી નીકળી ઓહો તો જો હોજ પડી હે 7 વાગવા આવ્યા હશે અને એટલું અંધાર્યું છે સખત વાળું જોજો યાર તો ખાસું બધું ભાઈ અંધાર્યું છે અને તમને ખબર હોય તો આપણે શેડ બનાવવાનું વિચાર્યું હતું કે અમારે શેડ બનાવવાનું છે તો આ બાજુ શેડ બનાવવાનું છે પેલી બાજુ જો હા તો એ બાજુ ભાઈ અમારે શેડ બનાવવાનું છે તો એની જે સામગ્રી છે ને એ આવી જશે ભાઈ તો આ રહી એ સામગ્રી જો અને સોટા ચાલુ થઈ જશે વાવ તો આ રહી ભાઈ એ સામગ્રી આ છે પતરો ભાઈ આ સિમેન્ટનો પતરો છે શેડ હા તો શેડ બનાવવા માટે અમે સિમેન્ટનો પતરો લાવી દીધો છે અને પેલી બાજુ ઇંગલો પડીશ જો તો સુધી તો આ લોખંડની ઇંગલો લાવી દીધી છે અને આ હમ જગ્યા જે દેખાય આ વળકણ આપણે શેડ બનાવવાનું છે ઓહ સહેજ છોટા ચાલુ થયા છે ભાઈ બહુ નહીં થોડા જ ચાલુ થયા છે જો રાત પડી જશે મસ્ત મજાની અને હા વરસાદ આવ્યો તો ભાઈ અમારે વરસાદ આવ્યો તો ખાસો બધો નહીં આવ્યો થોડો એક આવ્યો તો માપનો એક વરસાદ ભાઈ આવ્યો બધું ઉપરનું કેવું કરીને જો ખબર ગરમી વધારીને જો થોડો એક પડ્યો તો જેના લીધે બફારો વધારે થાય છે અને અત્યારે હવે હું આવી ગઈ છું રસોડામાં કારણ કે આજે એક બનાવવાની છે મસ્ત અને સિમ્પલ રેસીપી જેમાં કોઈ વધારે માથાકૂટ નહીં થઈ તો એ રેસીપી જે છે એ હું બનાવવાની છે હું તમને કહું તો આજે હું અને જસોદા તો એ બંને જણો આજે બનાવવાના છીએ દહીં તીખારી તમે આજે દહીં તીખારીની રેસીપી અમે તમારા સંગાથી શેર કરવાના છીએ તો દહીં તીખારી બનાવવા માટે જે સામગ્રી જોવે છે એ હું તમને બતાવી દઉં ફટોફટ તો જો દહીં તીખારી બનાવવા માટે એકણ મેં લીધું છે દહીં લીધું છે 3 ડબ્બી આ દુકાનવાળું દહીં છે પછી થોડું લસણ લીધું છે અહીંયા એક ડુંગળી કાપી છે અને મરચાં લીધા છે અને વઘારમાં નાખવા માટે મીઠી લીમડીના પાંદા અને બીજા નોર્મલ મસાલા તો ભાઈ આપણે જે રેગ્યુલર વાપરીને એ જ લેવાના છે તો જો સૌથી પહેલાં ભાઈ આપણે લસણ કૂટી લેશું મારા જસોદાબેન લસણ કૂટીશું હા તો ભાઈ હવે મરચું નાખી દઈશું તીખાશ તમારે જેટલી રાખવી હોય ને એટલું રાખવાનું રોહિતીમ કે હા અંદરથી મમ્મી કે હા પોણી કાઢી દેવાનું દહીંમાંથી કઈ રીતે કાઢશું તો બધું દહીં નીકળી ના જાય તો ચલો ભાઈ ટૂંકમાં પહેલાં ભાઈ આપણે લસણની પેસ્ટ બનાવવાની છે લસણની ચટણી બનાવવાની છે પછી આપણે કરશું વઘાર તો ભાઈ લસણની ચટણી બની જશે આપણું દહીં તૈયાર છે મસ્ત મજાનું જો તો આપણું દહીં તૈયાર છે ને હવે અમે કરશું વઘાર આવી જાય એવું છે ચાલશે નહીં એટલું તેલ ગરમ થઈ જશે હવે નાખશું અંદર જીરું સન આ તો ફટફટ થઈ જાય છે કરી દે હિંગ हाँ मीठी लीमड़ी पांदा यस હવે મરચાં લીલા નાખશું થોડું લઈ લેશું ને પછી ડાયરેક્ટ આપણે હવે એમાં નાખશું ભાઈ ડુંગળી નાખશું એકદમ ઝીણી સમારેલી ડુંગળી મસ્ત ચડી જશે ને હવે લસણવાળી ચટણી નાખી દઈશું ભાઈ અમે મિક્સ કરી દો જક આજ તો દહીં તીખારી ખાસી બાકીના મસાલા નાખવામાં આવશે તો સૌથી પહેલાં નાખશું હળદર ધાણા જીરું પાવડર મીઠું નાખશું ભાઈ સ્વાદ અનુસાર મિક્સ કરી દો હવે
તો જો આ મસાલામાંથી મસ્ત તેલ છૂટું પડી ગયું છે ભાઈ જુઓ. હવે નાખશું આપણે આ દહીં નાખશું. ખબર હા તો ભાઈ મસાલો તો આપણે ચડી ગયો છે પણ ગેસ બંધ કરી દેશું પછી દહીં નાખવાનું ભાઈ. મસાલો થોડો ઠંડો થવા દેશું પહેલાં અને પછી આપણે દહીં નાખશું. હા તાપ થઈ જશે ભાઈ જોજો. ભાઈ વરસાદ થયો છે એના લીધે અને મારી ફ્લેશ લાઇટ બંધ થઈ જઈએ ભાઈ ફોન ગરમ થઈ જશે એટલે હવે નાખીશું દહીં. બધું જ દહીં નાખી દેવાનું અંદર. આપણી દહીં તીખારી કોક આવી તૈયાર છે જુઓ. બસ હવાનું કશું કરવાનું નહીં. ધાણા બાણા નાખી અને મસ્ત ગાર્નિશિંગ કરી દઈશું ભાઈ. હવે ધાણા નાખી દઈશું કાપી બાપીને. થોડી તીખી થઈ છે ભાઈ અમારી તીખારી તો દહીં તીખારી. હવે મિક્સ કરી દો. હવે કર દો મિક્સ અને થોડો ગેસ ચાલુ કરી દેવાનો. હવે સહેજ ભાઈ આને ગરમ કરી લેશું કારણ કે એકદમ ઠંડુ છે એટલે. રેડી. અય હય મોઢામાં પાણી આવશે મને તો હાલવાથી. તો જો ભાઈ આપણી દહીં તીખારી બધો ખાવા બેસી જશે. ખુશાલભાઈને તો ઊંઘ સળી છે અને આદુ છે આ બાજુ તો મમ્મી આવી જશે ખાવા અને એક છોકરું આખું બેઠું છે પણ અમે બસ ભાઈ હવે મસ્ત મજાની ઊંઘવાની તૈયારીઓ થઈ જઈશું. એક મારા છોકરું તો રોવા જ રહ્યું છે. હા ભાઈ મસ્ત મજાનું ખાઈ ભાઈ અને હવે ઊંઘી જશું ભાઈ. આ બાજુ જુઓ અમે બધા સોપાળમાં ઊંઘીએ છીએ મતલબ ઘરમાં કોઈ ઊંઘતું નહીં બધા બહાર જ ઊંઘશું કારણ તો અંદર ભાઈ બહુ ગરમી થાય છે એટલા માટે. તો પણ ખુશાલ ઊંઘ છે હોય હું ઊંઘું છું ને આ બાજુ એટલે મમ્મી ઊંઘ હ અને પેલો બધો બહાર ઊંઘ છું. હા ભાઈ સોરી હો કાવ્યા રોતી હતી તો એટલા માટે પછી મેં બંધ કરી દીધો તો વિડીયો. તમારે કાવ્યાને રોવાનું જો કે ભાઈ ચાલુ જ છે ને રાત પડે ને એટલે એને ભૂત આવી જાય છે. એટલે હેડો આઈડિયા બ્લોગને આપણે આટલો જ રાખીએ છીએ. તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા ચલો આવજો અને ગુડ નાઇટ.